ભગવાન રામદેવજી મહારાજનું પ્રગટીકરણ થઈ ગયું છે, અવતરણ થઈ ગયું છે. એટલામાં તો અચાનક રસોડામાં આખી દૂધની ડેગડીઓ ઉભરાવા લાગી. ત્યાં તો અચાનક બધા દાસ અને દાસીઓ જોવા લાગી. ત્યાં તો અચાનક નાના બાળકે ચમત્કાર કર્યો છે. ત્યાંથી હાથ લાંબો કરીને બધી દેગો જે ઉભરાતી હતી દૂધની એ દેગો ઉતારી છે. અચાનક પ્રભુએ હાથ લાંબો કરીને દેગો ઉતારી અને બધાને થયું કે આ ચમત્કાર કંઈક અલગ છે. પછી અજમલજી મહારાજે કીધું, જો દાસ દાસીઓ રાણી, તું જોઈ લે આ ચમત્કાર. હવે તો તને લાગે છે ને કે આપણા ઘરે ખુદ દ્વારકાધીશ પરમ બ્રહ્મ આવ્યા હોય એવું તને લાગે છે ને? તો એ છતાંય રાણી માનતી નથી કે પરમ બ્રહ્મ હોય તો આમ શિશુનું રૂપ થોડું લે. એમ પછી અજમલજી મહારાજ કહે છે કે ભગવાનને સંસારલોકમાં ભૂમિલોકમાં આવવા માટે, સંસારમાં આવવા માટે કંઈ પણ બહાનું બનાવવું પડે છે અને કંઈ પણ રૂપમાં આવવું પડે છે. તે માટે ભગવાન દ્વારકાધીશે શિશુનું રૂપ લઈ આપણા ઘરે આવ્યા છે. અને પછી દાસી કહે છે કે જો પરમ બ્રહ્મ હોય તો એનું નામ શું પાડીશું? તે દિવસે ચિત્રા નક્ષત્ર દ્વારા આકાશવાણી થઈ કે હે રાજા, તમે ઘણા ભાગ્યશાળી છો. હવે આમના માતા પિતા તમે જ કહેવા છો અને એમનું નામ શું હશે તે પણ સાંભળી લો. ભટકાયેલા માનવને સન્માર્ગ બતાવનાર, ભક્તોની મનોકામના પૂર્ણ કરવાવાળા નિષ્કલંક અવતાર, એમનું નામ રાખજો. અવિત કાળમાં અવતરિત થયા છે એટલા માટે એમનું નામ હવે રામદેવજી મહારાજ રાખો. આમ સીતા નક્ષત્રી એ આકાશવાણી કરી પછી કહ્યું કે મને તો એવું લાગી રહ્યું છે કે દ્વાપરમાં એમના પુત્ર રૂપમાં મેળવવાની કામના કરનાર તમે જ નંદ યશોદા છો. અને ભગવાન દ્વારકાધીશે પણ યશોદા માતાને એવું વરદાન આપ્યું હતું કે માં, તારો દૂધનું પયબાન કરવા માટે હું રામદેવ અવતારમાં તમને જરૂર મળીશ. એ વચન પણ પડે છે. એમ વચન પૂરું પાડવા આ દ્વાપર યુગમાં કૃષ્ણ ભગવાને યશોદા અને નંદ બાવાને આપેલું વચન, અને એ વચન પાળવા માટે ભગવાન દ્વારકાધીશ રામદેવ અવતારમાં અજમલજી મહારાજાના અને મેણાદેના ઘરે જન્મ લે છે. જય રાજાના મિત્રો, વિડીયો વધુમાં વધુ આગળ શેર કરો જેથી